Hello students, very good morning. Last week, last week we have finished up with the unit number 4, case analysis. In this particular week we are going to start with the unit number 1. Unit number 1 consists of a 2 chapter. First one is company management and directors. The second one is company secretary, જેને આપણે CS ના ચેપ્ટર તરીકે ઓળખશું. લાસ્ટ વીકની અંદર આપણે લોકો યુનિટ નંબર 4 કમ્પ્લીટ કર્યું હતું. યુનિટ નંબર 4ની અંદર આપણે લોકોએ કેસ એનાલિસિસ કરીને એક ચેપ્ટર છે એ જોયું હતું. એની અંદર આપણે ઓલ ટુગેધર 7 કેસીસ કમ્પ્લીટ કર્યા હતા. ક્લિયર? સાથે 7 કેસ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે નવું પાછું યુનિટ અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ. એ છે યુનિટ નંબર 1. સૌથી પહેલાં આપણે યુનિટ નંબર 3થી શરૂઆત કરી હતી અને એ હતું લિક્વિડેશન ઓફ કંપનીનું વિસર્જન. ત્યાર પછી આપણે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું યુનિટ નંબર 4. એની અંદર આપણે લોકોએ જોયું હતું યુનિટ નંબર 4ની અંદર કેસ એનાલિસિસ. કેવી રીતના કેસ લખવા, શું કરવું, એ બધી જ વસ્તુઓ તમને એકવાર મટીરિયલ હાથમાં તમારા આવી જાય, તમને લીથો મળી જાય પછી તમને લોકોને શીખડાવીશું. ક્લિયર? વન્સ યુ રિસીવ યોર મટીરિયલ. ક્લિયર? આ કન્ડિશન્સ, અત્યારની કન્ડિશન્સ, પ્રિવેલિંગ કન્ડિશન્સ ડઝન્ટ પરમિટ ધ સેમ. અત્યારની જે પ્રિવેલિંગ કન્ડિશન્સ છે એમાં તમને બુક્સ લેવા માટે બોલાવાતા નથી, એટલે હજી તમને બુક્સ ઇસ્યુ થઈ નથી, લીથો મટીરિયલ મળ્યું નથી. બટ વન્સ યુ રિસીવ ધ લીથો મટીરિયલ આઈ વિલ એક્સપ્લેન યુ યુનિટ નંબર 4 કે કેવી રીતના તમારે લખવાનું છે. છતાં મેં પૂરેપૂરી કોશિશ કરી હતી કે સ્લાઇડ્સની અંદર તમને એ વસ્તુ કહું. સ્લાઇડ્સ જેમ મેં પ્રેઝન્ટ કરી હતી એમ જ તમારે લખવાનું છે. ઇન્ટ્રોડક્શન્સ, મેટર ઓફ અફેક્ટ, જજમેન્ટ અને કન્ક્લુઝન્સ. આ જ રીતના તમારે ફોલો કરવાનું રહેશે. હવે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. આજે યુનિટ નંબર 1. યુનિટ નંબર 1ની અંદર 2 ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 1 ઇઝ રિલેટેડ વિથ ધ ડિરેક્ટર્સ. ક્લિયર? સો યુનિટ 1 છે, દેટ ઇઝ ધ કંપની મેનેજમેન્ટ એન્ડ ડિરેક્ટર. એમાં આપણે યુનિટ નંબર 1ની અંદર પહેલું ચેપ્ટર અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડિરેક્ટરનું. સેકન્ડ ચેપ્ટર છે એ CS છે, કંપની સેક્રેટરી. ડિરેક્ટરનું ચેપ્ટર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. યુનિટ 1માંથી મેજોરિટી ટાઈમ ડિરેક્ટર્સના ચેપ્ટર્સના ક્વેશ્ચન્સ હોય જ છે. CSના તો હોય જ છે, પણ ડિરેક્ટર્સના પણ હોય છે. સો અહીંયા તમને 2 ચેપ્ટર સ્ટડી કરવાના રહેશે. ફર્સ્ટ વી આર સ્ટાર્ટિંગ વિથ ધ ચેપ્ટર ઓફ ડિરેક્ટર્સ. આપણે ડિરેક્ટર્સ, કંપનીઝ ડિરેક્ટર્સ એનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ડિરેક્ટરનું ગુજરાતી શું છે? કંપનીઝ ડિરેક્ટર, કંપનીના સંચાલકો. ડિરેક્ટરને આપણે સંચાલક તરીકે ઓળખીશું. હવે શું કહે છે? ઇન્ટ્રોડક્શન શું કહે છે? અ કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન ક્રિએટેડ બાય લો ધેટ વી નો વેરી વેલ ફ્રોમ ધ વેરી બિગિનિંગ. સેમિસ્ટર 1થી આપણે આ વસ્તુ ભણીએ છીએ કે કંપની છે એ કૃત્રિમ અસ્તિત્વ ધરાવતું નથી. કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન. કંપની એક આર્ટિફિશિયલ એક્ઝિસ્ટન્સ ધરાવે છે. બાય ક્રિએટેડ બાય લો. શું કામ એને કહેવામાં આવે છે ક્રિએટેડ બાય લો? કે જ્યારથી આપણે કંપનીનું રજિસ્ટ્રેશન્સ કરાવશું ત્યારથી કંપની એક્ઝિસ્ટન્સમાં આવશે. કંપનીની નોંધણી થશે એટલે કંપનીનું અસ્તિત્વ આવશે. ઇટ ઇઝ નો ફિઝિકલ એક્ઝિસ્ટન્સ એન્ડ દે એક્ઝિસ્ટ ઓનલી ઇન ધી આઈ ઓફ લો. કંપનીનું કોઈ કૃત્રિમ અસ્તિત્વ છે, કંપનીનું કોઈ કુદરતી અસ્તિત્વ છે ને એ ફક્ત ને ફક્ત કાયદાની નજરમાં વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. એ આપણી જેમ નેચરલ હ્યુમન બિંગ નથી. ધેટ યુ નો વેરી વેલ. આપણે પહેલા સેમેસ્ટરની આ વાત કરતા આવીએ છીએ કે ધેરફોર ઇટ કેન નોટ એક્ટ ઇટ્સ બાય ઇટ સેલ્ફ. કંપની છે એ આર્ટિફિશિયલ પર્સન છે, એટલા માટે જ એ પોતાની રીતના કોઈ કાર્યવાહી કરી શકતી નથી. હવે આપણે એક તરફ એવું કહીએ છીએ કે કંપની એન્જોયઝ ઓલ ધ રાઇટ્સ ઓફ નેચરલ હ્યુમન બિંગ. કંપની છે એ જે કોઈ કુદરતી માનવીય અધિકારો છે એ બધા ભોગવે છે. કેવા કે કંપની કેન પરચેસ ધ અસેટ્સ ઓન ઇટ્સ ઓન નેમ, કંપની કેન ડિસ્પોઝ ઓફ ઓર સેલ ધી અસેટ્સ ઓન ઇટ્સ ઓન નેમ, કંપની કેન ફાઇલ ધ કેસ અગેન્સ્ટ એની પર્સન્સ અગેન્સ્ટ લાઈક ઓન હિઝ ઓન નેમ. ક્લિયર? કંપની પોતાના નામે, કંપની કયા માનવીય અધિકારો ભોગવે છે કે કંપની પોતાના નામે મિલકત ખરીદી શકે છે, કંપની પોતાના નામે મિલકત વેચી શકે છે, કંપની પોતાના નામે કોઈ પણ વ્યક્તિ ઉપર દાવો દાખલ કરી શકે છે. તમે બુક્સ ઓફ અકાઉન્ટ લખો છો એ પણ તમે કંપનીના નામે લખો છો. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે? એ નો ડાઉટ એને પર્સન, એને વ્યક્તિનો દરજ્જો મળ્યો છે, પણ એ વ્યક્તિની જેમ પોતે કામ કરી શકતી નથી. કેન નોટ એક્ટ બાય ઇટ સેલ્ફ.
પોતાની રીતના એ કામ કરી શકતી નથી. કંપની કેન નોટ સાઇન, કંપની પોતે બોલી નથી શકતી, ચાલી નથી શકતી, સાઇન કરી નથી શકતી. ક્લિયર? સો કંપની તો પોતે વ્યક્તિ છે પણ એ કામ કરી શકતી નથી. તો શું થશે કે ધો સમ પર્સન્સ આર રિપ્રેઝેન્ટેટિવ ઓફ શેર હોલ્ડર, નો ડાઉટ. હવે કંપની તો પોતાની રીતના કામ કરી શકતી નથી, પહેલી વસ્તુ આવી. ક્લિયર? હવે કંપની છે એની અંદર શેર હોલ્ડર્સ છે એ રિપ્રેઝેન્ટેટિવ બની અને અમુક કાર્યો સંભાળે છે, પણ રોજબરોજના સંચાલનનું શું કંપનીને? All the shareholders who are considered to be the owner of the company, as they are large in the number and scattered all around the area. With a view to carrying on the business, the shareholders collectively elect the persons who are called the directors. Scattered નો મતલબ છે વહેંચાયેલા, વિતરાયેલા. હવે શું કહેવામાં આવે છે કે ભાઈ નો વન ઇઝ ધ ઓનર ઓફ કંપની, કંપનીનું કોઈ માલિક નથી. શેર હોલ્ડર્સ આર ધેર, ઇક્વિટી શેર હોલ્ડર્સ આર ધેર હુ આર કન્સિડર્ડ એઝ અ ઓનર ઓફ ધી કંપની. એ માલિક ગણવામાં આવે છે, માલિકીનો અધિકાર ભોગવે છે. તો હવે કંપની તો પોતાની રીતના વર્કઆઉટ કરી શકતી નથી, કંપની પોતે પોતાની રીતના કામ કરી શકતી નથી. તો હવે કોણ કરશે કંપનીના બદલામાં કામ? તે કે હવે પહેલો પ્રાયોરિટી, પહેલો પ્રેફરન્સ કોને મળે? પહેલો અધિકાર કંપનીના બદલામાં કાર્યવાહી કરવાનો, કાર્યવાહી સંભાળવાનો પહેલો અધિકાર કોને મળે? શેર હોલ્ડર્સને. હવે શેર હોલ્ડર્સ માટે પોસિબલ નથી કે આખો દિવસ કંપનીના નિર્ણય લેવા માટે કંપનીએ ભેગું થવું, બિકોઝ એઝ દે આર સ્કેટર્ડ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. દુનિયાના હરેક છેડે શેર હોલ્ડર્સ છે. સે ફોર એક્ઝામ્પલ, મેં રિલાયન્સ કંપનીનો શેર લીધો હશે, કોઈ વ્યક્તિ યુએસની અંદર રહે છે એને પણ રિલાયન્સ કંપનીનો શેર લીધો હશે. તો શું અમારા માટે એ દર વખતે પોસિબલ છે કે કંપનીએ જઈ અને એના નિર્ણયો લેવા, કંપનીએ જઈ એની કાર્યવાહી સંભાળવી, કંપનીએ જઈ એનું સંચાલન સંભાળવું? ઇટ ઇઝ નોટ પોસિબલ. સો અહીંયા શું કહેવામાં આવે છે કે શેર હોલ્ડર્સ કલેક્ટિવલી ઇલેક્ટ representative, and that representative is known as director and the group of director is known as board of director. અહીંયા શું કહે છે? શેર હોલ્ડર્સ બધા ભેગા થઈ અને પોતાના રિપ્રેઝેન્ટેટિવ ઇલેક્ટ કરે છે. જે રિપ્રેઝેન્ટેટિવ ઇલેક્ટ થાય છે એ ડિરેક્ટર તરીકે ઓળખાય છે. હવે કોઈ કંપનીમાં એક ડિરેક્ટર ક્યારેય નહીં હોય. જો અહીંયા તમને કીધું છે કે પ્રાઇવેટ કંપની હશે તો મિનિમમ 2 ડિરેક્ટર્સ જોશે, અને પબ્લિક કંપની હશે તો મિનિમમ કેટલા ડિરેક્ટર્સ જોશે? 3 ડિરેક્ટર્સ જોશે. એટલે તો એ જે ગ્રુપ ઓફ ડિરેક્ટર્સ છે, એકથી વધારે જે ડિરેક્ટર્સ ભેગા થાય છે, ગ્રુપ ઓફ ડિરેક્ટર્સને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહેવામાં આવે છે. તો ઇન શોર્ટ કંપનીનું સ્ટ્રક્ચર કેવું હશે? કંપનીની હાયરાર્કી કેવી હશે? સ્ટ્રક્ચર ઓફ ધી કંપની કેવી હશે? કે શેર હોલ્ડર્સ હશે એ લોકો ઇલેક્ટિવ રિપ્રેઝેન્ટેટિવ અપોઇન્ટ કરશે અને એ બનશે ડિરેક્ટર. હવે નેચરલી એક ડિરેક્ટર તો અપોઇન્ટ નહીં કરે, 3 ડિરેક્ટર, 4 ડિરેક્ટર, 7 ડિરેક્ટર એમ અપોઇન્ટ કરશે. તો એ ગ્રુપ ઓફ ડિરેક્ટર શું બની જશે? બોર્ડ ઓફ ડિરેક્ટર. ક્લિયર? સો ઇન શોર્ટ આટલી વસ્તુ યાદ રાખવાનું. કંપનીનું સંચાલન કોણ કરે છે? તો કે શેર હોલ્ડર, ઇક્વિટી શેર હોલ્ડર્સ પોતે પ્રતિનિધિ ચૂંટે છે, અને એ પ્રતિનિધિ, ચૂંટેલ પ્રતિનિધિ છે જે એના બદલામાં કંપનીનું સંચાલન કરે છે, એ કોણ થશે? સંચાલક. સંચાલકનું કામ શું છે? કંપનીનું સંચાલન કરવાનું. અને જે બધા સંચાલકો છે એને કહેવામાં આવે છે બોર્ડ ઓફ ડિરેક્ટર, સંચાલકીય ગણ. ક્લિયર આટલી વસ્તુ? Here we have completed with the introduction part. Come down to the next stage. Second stage ની અંદર શું કહે છે? સ્ટ્રક્ચર ઓફ ધ કંપની. કંપનીનું સ્ટ્રક્ચર કેવી રીતના છે? તો કે બાય વર્ચ્યુ ઓફ ધી ઓનરશિપ ધ અલ્ટિમેટ ઓથોરિટી ટુ કન્ડક્ટ ધ બિઝનેસ લાઇઝ વિથ ધ શેર હોલ્ડર્સ. હવે શું કહે છે? એકચ્યુઅલી આમ જોવા જાઓ તો કંપની છે એ ચલાવવાની તમામ અધિકારો કોની પાસે છે? શેરધારકો પાસે. બિકોઝ શેર હોલ્ડર્સ આર ધ પર્સન્સ હુ આર ઇન્વેસ્ટિંગ ઇન ધ કંપની એન્ડ વિથ ધ મની ઓફ ધ શેર હોલ્ડર્સ દે આર રનિંગ ધ કંપની. આમ જોવા જાઓ તો શેરધારકો છે એ કંપનીમાં પૈસા રોકે છે, એ કંપનીમાં પૈસા રોકે છે, એ જ પૈસાથી કંપની ચાલે છે, એમાંથી તો પ્રોફિટ કમાય છે. તો અલ્ટિમેટ પાવર લાઇઝ વિથ ધ શેર હોલ્ડર્સ. આમ જોવા જાઓ તો અંતિમ પાવર કંપની ચલાવવાનો કોની પાસે છે? શેરધારકો પાસે છે. પણ શેર હોલ્ડર્સ કેન નોટ એક્ટિવલી take active part in the management and running of the company. Hence, the shareholder elect the representative known as director. પણ રોજ શેર હોલ્ડર્સ કંપનીએ આવી અને કંપનીનું સંચાલન સંભાળે એ શક્ય નથી.
નથી. તો રોજબરોજનું સંચાલન સંભાળવા માટે, રોજબરોજના સંચાલકીય નિર્ણય લેવા માટે શેર હોલ્ડર્સ બધા ભેગા થઈ કોને ચૂંટે છે? ડિરેક્ટર્સને. અને એ જે આખું ગ્રુપ છે, ગ્રુપ ઓફ ડિરેક્ટર છે, દે આર નોન એઝ બોર્ડ ઓફ ડિરેક્ટર. ડિરેક્ટર મેનેજ રન ધ કંપની ઓન બિહાફ ઓફ શેર હોલ્ડર. શેર હોલ્ડર્સના બદલામાં સંચાલકો છે એ કંપનીનું સંચાલન કરે છે, કંપનીને ચલાવે છે. ધ પોઝિશન ઓફ ધ શેર હોલ્ડર ઇન ધ કંપની ઇઝ દેટ ઓફ અ સ્લીપિંગ પાર્ટનર. તમે ભાગીદારી પેઢીની અંદર ભણી ગયા હતા, સક્રિય ભાગીદાર અને નિષ્ક્રિય ભાગીદાર. તો શેર હોલ્ડર્સ છે દે આર નોન એઝ અ સ્લીપિંગ પાર્ટનર. સ્લીપિંગ પાર્ટનર શું કહેવાય છે? કારણ કે શેર ધારકો છે એ નિષ્ક્રિય ભાગીદાર છે કંપનીની અંદર. કંપનીની અંદર મૂડીરોકાણ કરે છે પણ કંપનીના સંચાલનની અંદર કોઈ ભાગ લેતા નથી. એન્ડ ધ પોઝિશન, that's why the position of shareholder in the company is that of a sleeping partner and leaves the management to the company to the director. અને કંપનીનું તમામ સંચાલન કોના હાથમાં મૂકે છે? સંચાલકીય ગણના હાથમાં, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના હાથમાં. The directors collectively known as a board of directors which act as a top management in the company and all the directors are not employees of the company. બધા જે સંચાલકો છે એ ટોપ મેનેજમેન્ટની અંદર આવે છે. તમે ટોપ લેવલ, મીડિયમ લેવલ અને બોટમ લેવલ ભણી ગયા. એમાં ટોપ લેવલ ઉપર કોણ હશે? સંચાલક. દે આર નોટ ધી એમ્પ્લોઈઝ ઓફ ધી કંપની. કંપનીના એમ્પ્લોઈઝ નહીં હોય. ક્લિયર? એને કંપનીના ડિરેક્ટર્સને કંપનીના એમ્પ્લોઈઝ તરીકે ઓળખવામાં આવતા નથી. તે મીટ પિરિયોડિકલી, એટલે અમુક ટાઈમે મળું. તે મીટ પિરિયોડિકલી એન્ડ લેઝ ડાઉન ધ બેઝિક ઓબ્જેક્ટિવ્સ, પોલિસીસ એન્ડ રૂલ્સ ફોર ધ સ્મૂથ ફંક્શનિંગ ઓફ ધ મેનેજમેન્ટ ઓફ ધી કંપની. એ અમુક ટાઈમે મળે છે, અમુક સમય મર્યાદાએ મળે છે. એ લોકો શું કામ એને મળે છે? કે ધંધાના હેતુઓ સેટ કરી શકે. દે કેન ચેક ઓન ધ ઓબ્જેક્ટ. દેટ મીન્સ એ લોકો ચેક કરશે કે ધંધાના જે કોઈ હેતુઓ સ્થાપેલા છે એ જ હેતુઓ સર કરી રહી છે ને કંપની. દે વિલ ફ્રેમ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એન્ડ પોલિસી. નિયમો બનાવશે અને પોલિસી ફ્રેમ કરશે. શેના માટે? ફોર ધ સ્મૂથ ફંક્શનિંગ ઓફ management of the company. Clear? The board appoints one members to act as the chief executive officers required to look after the day-to-day administrations and the activities of company. CEO, આપણે ઘણી આ વર્ડ બહુ કોમનલી સાંભળ્યો છે. CEO છે આ કંપનીના. ક્લિયર? તો CEO શું છે? તો કે ભાઈ હવે રોજ ડિરેક્ટર્સ છે દે આર નોટ કમિંગ ટુ ધ કંપની એવરી ડે. ડિરેક્ટર્સ, સંચાલકો છે એ રોજબરોજ આખો દિવસ કંપનીની અંદર બેસે ને એ લોકો પિરિયોડિકલી અમુક સમયાંતરે મળશે. હવે રોજબરોજના જે પ્રશ્નો આવે છે સંચાલનના, એ કોણ શોર્ટ આઉટ કરશે? રોજબરોજનું સંચાલન કોણ જોશે? હુ વિલ ઓબ્ઝર્વ ધ ડેઇલી વર્કિંગ ઓફ ધ કંપની. કંપનીનું રોજબરોજનું જે કામ છે એ કોણ તપાસ કરશે? કોણ ઇન્સ્પેક્ટ કરશે? ક્લિયર? તો એના માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ભેગા થઈ પોતામાંથી જ સપોઝ 9 બોર્ડ ઓફ ડિરેક્ટર શેર હોલ્ડરે અપોઇન્ટ કર્યા, તો 9 જણા ડિરેક્ટર તરીકે અપોઇન્ટ કર્યાથી બોર્ડ ઓફ ડિરેક્ટર બની ગયા. હવે એ બોર્ડ ઓફ ડિરેક્ટર 9 જણામાંથી જ પાછો એક વ્યક્તિ એ લોકો સિલેક્ટ કરશે અને એને CEO તરીકે કહેશે. હી ઇઝ અ ફૂલ ટાઈમ ઓફિસર ઓફ ધી કંપની. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CEO, બરાબર છે. એ ડે ટુ ડે એડમિનિસ્ટ્રેશન્સ અને એક્ટિવિટીઝ કંપનીની જોશે. He will keep the check on the implementation, objectives, rules and regulation, everything. એ રોજબરોજનું જોશે કે કંપનીઓ હેતુઓ સેટ કરેલા છે એ મુજબ જ ચાલી રહી છે, એ તરફ જ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે કે નહીં, અને જે કોઈ હેતુઓ રાખેલા છે એ સર થઈ રહ્યા છે. નિયમો અને પોલિસીઓ જે આપણે મૂકેલી છે એ ઇમ્પ્લિમેન્ટ અમલમાં આવી રહ્યા છે કે નહીં, બનાવેલા છે. ક્લિયર? સો ડિરેક્ટરે જે બોર્ડ ઓફ ડિરેક્ટરે પોલિસી, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બધું બનાવેલું છે અમલમાં મુકાય છે કે નહીં એ બધું જોવામાં આવશે. સો હિટ્સ હવે જે CEO છે એ તો રોજબરોજ જે બધા જ ડિપાર્ટમેન્ટમાં તો ઇન્ક્વાયરી નહીં લે કે હાલો HR ડિપાર્ટમેન્ટમાં જાય ત્યાંનું બધું ફોલોઅપ લે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં જાય ત્યાંનું બધું ફોલોઅપ લે, ફિનાન્સ ડિપાર્ટમેન્ટમાં જાય ત્યાંનું બધું ફોલોઅપ લે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જાય ત્યાંનું બધું ફોલોઅપ લે. ક્લિયર? એના માટે એ પોસિબલ નથી કે એક વ્યક્તિ બધી જ જગ્યાએ ફરી અને રિપોર્ટિંગ લે. તો શું કરવામાં આવશે કે ભાઈ ફંક્શનલ હેડ એટલે તમને લોકોને મેનેજમેન્ટની અંદર તમે ભણી ગયા હશો, HR મેનેજર, માર્કેટિંગ મેનેજર, ફિનાન્સ મેનેજર, પ્રોડક્શન મેનેજર, એને કહેવામાં આવે છે ફંક્શનલ હેડ, જે તે ફંક્શનલ એરિયાના હેડ. તો ફંક્શનલ હેડ વિલ કલેક્ટ ધ informations regarding the specific department and he forward the informations to CEO.
CEO will forward the information to director and the director forward information to shareholders. હવે કંપનીની તમામ માહિતી શેરધારકોને કેવી રીતના પૂરી પડે છે તે કહે કે ફંક્શનલ હેડ છે, HR મેનેજર હોય, પોતાના HR ડિપાર્ટમેન્ટની તમામ માહિતીઓ એની પાસે ભેગી કરશે. ECEOને આપશે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ મેનેજર એના ડિપાર્ટમેન્ટની ઇન્ફોર્મેશન ભેગી કરશે. એ બધી ડિપાર્ટમેન્ટલ ઇન્ફોર્મેશન CEOને મળશે. CEO ઇન્ફોર્મેશન બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આપશે બોર્ડ મિટિંગની અંદર, અને બોર્ડ ઓફ ડિરેક્ટર શેરહોલ્ડર્સની મિટિંગ હોય ત્યારે ઇન્ફોર્મેશન પાસ ઓન કરશે. સો ધીસ ઇઝ ધ હાયરાર્કી. આ એક ચેઇન રહેશે. ક્લિયર? નાઉ ધ ડેફિનેશન્સ કે સંચાલક એટલે શું? તો કે સેક્શન નંબર 2 સબસેક્શન 13 defines the director as any person occupying the position of director. કોઈ પણ એવો વ્યક્તિ જેને સંચાલકની જગ્યા લીધેલી છે, કે સંચાલકની જગ્યામાં એની નિમણૂકી થઈ છે. જે વ્યક્તિનું કંપનીનું સંચાલન કરવા માટે નિમણૂક થઈ હશે એને ડિરેક્ટર કહેવામાં આવે છે. ધ ડિરેક્ટર ઇઝ અ પર્સન who is responsible for the directions, control and the management of the affairs of the company. A manager or the other managerial person is however not considered as a director as they are the employees of the organization. મેનેજર છે કે બીજા કોઈ મેનેજરિયલ પર્સન છે જે એડમિનિસ્ટ્રેટિવ વર્ક સંભાળે છે એને ડિરેક્ટર તરીકે કહેવામાં આવતા નથી, ડિરેક્ટર ગણવામાં આવતા નથી, કારણ કે એ લોકો કંપનીના એમ્પ્લોઈઝ છે. બરાબર છે? મેનેજર છે કંપનીના એમ્પ્લોઈઝ છે, ડિરેક્ટર્સ દે આર નોટ ધી એમ્પ્લોઈઝ ઓફ ધી કંપની, અને કંપનીના એમ્પ્લોઈઝ તરીકે ગણવામાં આવતા નથી. સો અહીંયા યાદ રાખવાનું રહેશે કે જે વ્યક્તિ કંપનીનું સંચાલન સંભાળે છે, કંપની વતી નિર્ણયો લે છે, શેરધારકો વતી નિર્ણય લે છે, જે વ્યક્તિ કંપનીનું રોજબરોજનું રૂટીન સંચાલન કરે છે એને તમે સંચાલક તરીકે ઓળખી શકો છો. ક્લિયર? Now come to the number of directors, minimum and maximum. એટલે કે નંબર ઓફ ડિરેક્ટર્સ એનો મતલબ મેં કીધું છે કોઈ પણ કંપનીની અંદર કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, ઓછામાં ઓછા સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ, અને વધારેમાં વધારે મહત્તમ સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ એની વાત કરી છે. કે તે કહે કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે, જો ઇફ યુ આર રનિંગ ધ પબ્લિક કંપની, જો તમે કોઈ પણ ખાનગી કંપની ચલાવો છો, પબ્લિક જાહેર કંપની ચલાવો છો તો ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોવા જોઈએ. અને ઇફ યુ આર રનિંગ ધ પબ્લિક કંપની મિનિમમ 2 ડિરેક્ટર્સ આર રિક્વાયર્ડ. ક્લિયર? જો તમે કોઈ પણ પ્રકારની ખાનગી કંપની ચલાવો છો તો તમારે 2 ડિરેક્ટર ઓછામાં ઓછા જોશે. જાહેર કંપની ચલાવો છો તો ઓછામાં ઓછા કેટલા સંચાલકોની તમારે નિમણૂક કરવી પડશે? કેટલા ડિરેક્ટર્સ જોશે? 3 ડિરેક્ટર્સ. ક્લિયર? હવે એક્ટ ઇઝ ક્વાઇટ ક્લિયર એઝ ફાર એઝ ધ મિનિમમ નંબર ઓફ ડિરેક્ટર્સ આર કન્સર્ન. કાયદો ઘણો ચોક્કસ છે. ન્યૂનતમ મિનિમમ એટલે ન્યૂનતમ સંખ્યા જે છે એના માટે કે જો ખાનગી કંપનીની શરૂઆત કરવી છે તો ઓછામાં ઓછા 2 સંચાલકોની નિમણૂક કરવી પડશે, 2 સંચાલકો જોઈશે, અને જાહેર કંપનીની શરૂઆત કરવી છે તો ઓછામાં ઓછા 3 સંચાલકો જોઈશે. બટ એઝ ફાર એઝ ધ મેક્સિમમ લિમિટ ઇઝ કન્સર્ન ધ એક્ટ ઇઝ ક્વાઇટ સાયલન્ટ. પણ મહત્તમ કેટલા સંચાલકો તમે રાખી શકો એ વસ્તુની વાત આવે ત્યાં કાયદો સાયલન્ટ છે. ક્લિયર? બીજું કહે છે કોને તમે ડિરેક્ટર તરીકે અપોઇન્ટ કરી શકો છો? તો કે નો બોડી કોર્પોરેટ એસોસિએશન ફોર ધ ફર્મ shall be appointed as a director of the company. Only the individual shall be appointed as a person. કોઈ પણ કંપની, કોઈ પણ પેઢી, કોઈ પણ એસોસિએશન એ જ સંચાલક તરીકે નિમણૂક થઈ શકશે નહીં, એને સંચાલક તરીકે નિમણૂક મળશે નહીં. વ્યક્તિ જે હશે, સજીવ વ્યક્તિ, કુદરતી વ્યક્તિ એટલે કે કુદરતી માનવ, નેચરલ હ્યુમન બિંગ જે હશે, ઇન્ડિવિજ્યુઅલ હશે, એને જ તમે ડિરેક્ટર તરીકે અપોઇન્ટ કરી શકો છો. હવે શું કહે છે? હવે મિનિમમ તો કંપનીઝ એક્ટે કહી દીધા છે કે કેટલા સંચાલકો જોશે, ઓછામાં ઓછા કેટલા સંચાલકો જોશે એ કંપની ધારાએ ચોક્કસ કીધેલું છે, ઓછામાં ઓછા 2 અને 3. પણ વોટ અબાઉટ ધ મેક્ઝિમમ? તો કે ભાઈ you can fix the maximum limit in your article of association. Clear? You can increase the number of directors within the limit prescribed by article of associations. Clear? તમે તમારા આવેદનપત્રની અંદર તમને કાયદાએ કંઈક અત્યારે કંઈ ચોક્કસપણે કીધું નથી. ઓછામાં ઓછા 2 ને ઓછામાં ઓછા 3
2 ને 3 ડિરેક્ટર જાહેર કંપની ને ખાનગી કંપનીના કીધા છે, પણ મહત્તમ કેટલા એ કીધું નથી. તો નિયમન પત્રમાં તમે એની જોગવાઈ કરી શકો છો કે ઓછામાં ઓછા અમે આટલા ડિરેક્ટર્સ રાખી શકીએ છીએ ને વધારેમાં આટલા સંચાલકો વધારી શકો. જે લિમિટ આપેલી છે આર્ટિકલ ઓફ એસોસિએશનની, એ લિમિટની અંદર વિધિન ધ પર્ટિક્યુલર લિમિટ given by the article of association, if you wish to increase or decrease the number of the directors, you can increase or decrease the number of the director by passing the ordinary resolution in the general meeting. એટલે કે આવેદનપત્રમાં દર્શાવેલી છે એટલી સંખ્યા છે ત્યાં સુધી સંચાલકીય ગણમાં વધારો કે ઘટાડો થઈ શકશે. એના માટે ફક્ત ને ફક્ત જનરલ મિટિંગ, સામાન્ય સભા ભરો અને પાસ ધી ઓર્ડિનરી રિઝોલ્યુશન, સામાન્ય ખરડો પાસ કરો અને નંબર ઓફ ડિરેક્ટર ઘટાડી પણ શકો છો, વધારી પણ શકો છો. હવે આ જે નંબર ઓફ ડિરેક્ટરની જે સંખ્યા ગણો છો એમાં તમારે ડિરેક્ટર્સ વુ આર અપોઇન્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ ધ નોમિની ડિરેક્ટર્સ અપોઇન્ટેડ બાય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધ કેલ્ક્યુલેશન ઓફ ટોટલ નંબર ઓફ ડિરેક્ટર્સ. તમે અહીંયા ટોટલ નંબર ઓફ ડિરેક્ટર્સ કાઉન્ટ કરો છો કે ઓછામાં ઓછા 2 જોઈએ, અને કાં તો ખાનગી કંપની હોય તો 2 અને જાહેર કંપની 3. વધારેમાં વધારે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં સપોઝ 9 લખેલા છે તમે તો, અને તમે પબ્લિક કંપની ચલાવો છો એટલે મિનિમમ કેટલા જોશે? કાયદા મુજબ 3. તમે આર્ટિકલમાં લખેલા છે 9, એટલે 3 અને 9ની વચ્ચે ગમે ત્યારે તમે નંબર ઓફ ડિરેક્ટર્સ વધારી શકો છો, ઘટાડી શકો છો. પણ જ્યારે 9ની ગણતરી કરો છો, સપોઝ તમારે ત્યાં 11 જણા કામ કરે છે ડિરેક્ટર તરીકે, પણ એમાં 2 ડિરેક્ટર તો એવા છે કે એમાંથી એક સેન્ટ્રલ ગવર્મેન્ટ અપોઇન્ટ કર્યો છે અને એક નોમિની ડિરેક્ટર અપોઇન્ટ કર્યો છે, અપોઇન્ટેડ બાય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. આ નોમિની ડિરેક્ટર બેંક ક્યારે અપોઇન્ટ કરે? ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન શરાફી પેઢી ક્યારે અપોઇન્ટ કરશે? કે જ્યારે તમે હેવી બોરિંગ્સ લીધા છે, બહુ મોટી પ્રમાણમાં ઉછીના તમે લીધેલા છે બેંક પાસેથી કે નાણાકીય શરાફી પેઢી પાસેથી, બહુ મોટી પ્રમાણમાં તમે ઉછીના લીધેલા છે, ત્યારે એ એક પોતાનો વ્યક્તિ બોર્ડ ઓફ ડિરેક્ટરના ગ્રુપમાં મૂકશે અને એને કહેવાય છે નોમિની ડિરેક્ટર્સ. ક્લિયર? આ 2ને ગણતરીમાં લેવાના નથી. આમ તમારે ત્યાં 11 સંચાલકો કામ કરે છે, પણ 2 તો આ છે એટલે કાઢી નાખવાના, ટોટલ 9. તો આવેદનપત્રની જે લિમિટ છે 9, તો એ આવેદનપત્રની લિમિટની અંદર લિમિટ સુધીમાં તમે નંબર ઓફ ડિરેક્ટર્સ વધારી પણ શકો છો અને ઘટાડી પણ શકો છો, એમાં કાંઈ કોઈ પ્રોસેસ નથી. પણ એટલી વસ્તુ ઇનડાયરેક્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટે કીધી છે કે તમે અહીંયા નંબર ઓફ ડિરેક્ટર્સ તમારે 12 કરતાં વધારે વધારવા છે તો તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની પ્રાયર પરમિશન લેવાની છે, એ સિવાય થશે નહીં. હવે ગવર્મેન્ટે આ પ્રોવિઝન મૂકી દીધી, જોગવાઈ મૂકી દીધી કે 12 કરતાં વધારે સંચાલકીય ગણની સંખ્યા વધારવી છે. ઇફ યુ વિશ ટુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ ડિરેક્ટર બિયોન્ડ ધ 12, યુ હેવ ટુ ઓબ્ટેન ધ પ્રાયર પરમિશન ફ્રોમ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તેનો મતલબ એવો થયો કે પ્રાઇવેટ કંપની હશે તો મિનિમમ 2 અને પબ્લિક કંપની હોય તો મિનિમમ 3, અને મેક્સિમમ ક્યાં સુધી નંબર ઓફ ડિરેક્ટર વધારી શકશો? 12. 12થી જો નંબર ઓફ ડિરેક્ટર્સ વધારવા છે તો હવે તમારે કોની પરમિશન લેવી પડશે? સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન્સ લેવી પડશે. સો અહીંયા આજે આપણે આપણું સેશન કમ્પ્લીટ કરીએ છીએ. ટુડે વી હેવ ફિનિશ અપ વિથ ધ ટોપિક ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ કરી લીધું, સ્ટ્રક્ચર ઓફ ધી કંપની કમ્પ્લીટ કરી લીધું, અને આપણે જોયું નંબર ઓફ ડિરેક્ટર, મિનિમમ અને મેક્સિમમ ડિરેક્ટર. આવતીકાલે ડિરેક્ટરશીપ જોશું. ક્લિયર? નેક્સ્ટ સેશન આપણો જ્યારે હશે ત્યારે નંબર ઓફ ડિરેક્ટરશીપ જોશું. સો નંબર ઓફ ડિરેક્ટર્સ ક્લિયર? નંબર ઓફ ડિરેક્ટર્સ એટલે એક કંપનીમાં તમે ઓછામાં ઓછા કે મહત્તમમાં મહત્તમ કેટલા સંચાલકની નિમણૂક કરી શકો. મહત્તમ, મિનિમમ તમને ખબર છે પ્રાઇવેટ હોય તો 2, પબ્લિક હોય તો 3. મેક્સિમમ ક્યાં સુધી જશો? તો કે 12. 12થી વધારે ડિરેક્ટર વધારી શકે છે, ના નથી, પણ કોની પરમિશન લેશો? સેન્ટ્રલ ગવર્મેન્ટની. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન્સ. ટુડે હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર today's sessions. Thank you so much.